એટલે DJI નું આપણે પરચેસ કર્યું છે, રાઈટ? તો જોઈએ આમાં શું શું અવેલેબલ છે. હેલો એવરીવન. તો આજે એક એસેસરીઝ લેવા જવું છે, એ તમને વિડીયોમાં હું આગળ બતાવીશ કે શું એસેસરીઝ લેવા જવું છે. ફાઇનલી જે આપણે લેવા ગયા હતા, જે ગેજેટની વાત કરતા હતા, એ આજે આવી ગયું છે. હું તમને બતાવું કે આપણે શેની ખરીદી કરી હતી. આપણે DJIનું મતલબ લેવા તો ગયા હતા ગિમ્બલ જ, પણ કયું લેવું એ કાંઈ ફાઇનલ નહોતું. એટલે DJIનું આપણા બજેટમાં અને બહુ સારો એવો રિવ્યૂઝ મારા ફ્રેન્ડ ઘણા યુઝ કરે છે, એ બી મેં જોયેલું છે. એટલે DJIનું આપણે પરચેસ કર્યું છે, રાઈટ? તો જોઈએ આમાં શું શું અવેલેબલ છે. અને એક એસેસરીઝ પણ સાથે લીધી છે કે જે યુઝફુલ છે. મેં એક વખત ત્યાં મતલબ ઓલરેડી અનબોક્સિંગ થઈ ગયું છે કે પાર્ટ્સ ચેક કરવા માટે કે પ્રોડક્ટ કેવી છે ચેક કરવા માટે ઓલરેડી અનબોક્સિંગ કરી નાખ્યું છે. જસ્ટ તમને હું બતાવું કે કઈ કઈ વસ્તુઓ આવે છે, રાઈટ? બોક્સ છે, જોકે મને ખબર જ છે. અને એ પાઉચમાં ગિમ્બલ છે, બસ. બીજું તો શું, એક ડોક્યુમેન્ટેશન છે કે પેપર વર્ક, નોર્મલ યુઝર મેન્યુઅલ ને વોરંટી કાર્ડ ને બધું છે. અને આ સાઈડ કરી દઈએ. પહેલા એસેસરીઝનું બોક્સ જોઈ લઈએ કે એમાં શું આવેલું છે. એક આ માઉન્ટ છે જે ફોન સાથે લાગશે અને તમે ડાયરેક્ટ મેગ્નેટિકલી અટેચ કરી શકો, મતલબ પ્લગ એન્ડ પ્લે ટાઈપનું. અને એક આ C2C કેબલ આપેલો છે કે તમે ડેટા ટ્રાન્સફર તો નહીં, પણ મોબાઈલને તમે ગિમ્બલ સાથે કનેક્ટ કરી અને મોબાઈલને ચાર્જ કરી શકો. આ બે વસ્તુ છે. અને આ ફાઇનલી આપણું પ્રોડક્ટ. મતલબ આ કેવું છે, તમે જસ્ટ આને ખાલી ઓન મતલબ ઓપન કરશો ને એટલે ઓટોમેટિકલી ઓન થઈ જાય છે. અને આ સેલ્ફ કેલિબ્રેટ છે અને સેલ્ફ કેવું છે કે એ પોતાની પોઝિશન લઈ લે છે. અને નીચેથી આ કેવું છે, ટ્રાયપોડ ટાઈપનું અંદરથી બહાર નીકળે છે. થ્રી લેગ્સ છે અને આવી રીતના તમે એને રાખી શકો. પણ આ એસેસરીઝ પરચેસ કરવાનું મેઇન રીઝન જ એવું હતું કે આ જે એના લેગ છે ને, મને એ એટલા બધા સ્ટેડી નહોતા લાગતા. જસ્ટ હું આ મૂકું ને તો બી એ ડેલિકેટ હોય એવું મને ફીલ થાય. એટલા માટે મેં આ ટ્રાયપોડ એક એક્સ્ટ્રા લીધો છે જે આના માટે છે. અને જ્યારે આ ગિમ્બલને યુઝ ન કરતા હોય ત્યારે એ સ્ટેન્ડ બાયમાં જતું રહે. એટલે શું છે કે તમે એની બેટરી સેવ કરી શકો છો. ડન. થોડીક વાર આને સાઈડમાં કરી દઈએ અને આ એક ટ્રાયપોડ લીધો છે એને બી જોઈ લઈએ. અને આ એક થ્રેડ વાળું છે કે ભાઈ આપણે જે નોર્મલી બધી એસેસરીઝ કે ટ્રાયપોડમાં બધી લગાવતા હોય તો થ્રેડને ટાઈટ કરીને લગાવી શકીએ એ ટાઈપનું છે. એટલે આને હું અંદર બંધ કરી દઉં છું ને આ લગાવી દઉં છું. રાઈટ? આવી રીતના કંઈક સ્ટેડી રહે છે. અને મારી પાસે એક બીજો મોબાઈલ છે જેમાં હું આ ક્લેમ્પ અટેચ કરી અને બતાવું કે કેવી રીતના યુઝ કરીએ છીએ આપણે, ગિમ્બલને કેવી રીતના યુઝ કરી છે. અને આમાં એક ઇન્ડિકેશન આપેલું છે, મે બી તમને દેખાતું હોય કે નહીં. અહીંયા કેમેરાનો સિમ્બોલ આપેલો છે કે એ કેમેરાના સિમ્બોલ સાઈડ, માનો કે તમારો ફોન અહીંયા આ કેમેરો આ સાઈડ છે તો આ જે ક્લેમ્પ છે એ આવી રીતના રહેવું જોઈએ, એની ડાયરેક્શનમાં રહેવું જોઈએ. અને બને એટલું તમારે આને આ ક્લેમ્પને સેન્ટરમાં રાખવાનું, એટલે શું કે વેઇટ ડિસ્ટ્રીબ્યુશન બેલેન્સ રહે. એટલે કેમ કે સેલ્ફ કેલિબ્રેટેડ છે, જો વેઇટ એક બાજુ વધારે હશે તો મોટરને વધારે વર્ક કરવું પડે અને બેટરી એ વધારે લેશે. પછી અહીંયા આ જે નોબ ટાઈપનું આપ્યું છે એને અલાઇન કરી અને આપણે અટેચ કરવાનું રહેશે. અને એનું મેગ્નેટ એટલું પાવરફુલ છે કે તમને જો ડર લાગતો હોય કે આ પડી જશે કે ના, એવું કશું નહીં થાય. કેમ કે મેં ઓલરેડી ત્યાં ચેક બી કરી લીધું હતું અને યુઝ મતલબ કેવું છે કે બેઝિક એનો યુઝ કર્યો છે ખાલી, કે કેવી રીતના એ વર્ક કરતું હતું આ તે. કેમ કે ચેક કર્યા વગર જો પ્રોડક્ટ લઈએ અને પછી આપણા કામના ના હોય તો એનો કોઈ મિનિંગ નથી, રાઈટ? અને આ DJIની એક એપ્લિકેશન છે, DJI Mimo કરીને. એ યુઝ કરશો એટલે તમારા જે આના બધા જેટલા બી કંટ્રોલ્સ છે ને એ પ્રોપર વર્ક કરશે. અહીંયા 3 કે 4 કંટ્રોલ્સ આપેલા છે. બાજુમાં આ ઝૂમ કરવા માટેનું એક નોબ આપેલું છે અને એક
અહીંયા મોડને સ્વિચ કરવા માટેનું કે અહીંયા આપેલું છે. સો ફાઇનલી આ પ્રોડક્ટ છે. પ્રોડક્ટને હું થોડોક ટાઈમ યુઝ કરું અને પછી તમને હું ડિટેલ રિવ્યૂ આપીશ. આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.